ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 9 સજીવો અને તેમની આસપાસ। તો આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે સજીવો વિશેનો અભ્યાસ કરી ગયા કે સજીવો અને એમની આસપાસ શું હોય, તો એની ચર્ચા આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર કરી ગયા છીએ। તો આપણે જે વાત કરવાની છે કે નિવસન તંત્રના ઘટકો એના બે પ્રકાર પાડવામાં આવે છે, એક છે જૈવિક ઘટકો અને બીજા છે અજૈવિક ઘટકો। તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એના વિશેની જો આપણે વાત કરીએ તો જૈવિક ઘટકો એટલે શું, તો કે જે ઘટકોની અંદર વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થતો હોય તેવા ઘટકોને જૈવિક ઘટકો કહેવામાં આવે છે। એટલે ટૂંકમાં આપણે વાત કરીએ તો જેટલા પણ સજીવ છે એનો સમાવેશ જૈવિક ઘટકોની અંદર થાય। તો જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે। જ્યારે અજૈવિક ઘટકોમાં તો આપણે વાત કરીએ કે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ હવા, પાણી અને ગરમી, બીજને ઉગવા માટે હવા, પાણી અને ગરમી જરૂરી છે। તો અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ એટલે કે જમીન અને ખડકો વગેરેનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય, એટલે કે જેને આપણે નિર્જીવ સ્વરૂપમાં કહી શકીએ। અજૈવિક ઘટકો જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે અગત્યના છે। જો અજૈવિક ઘટકો ન હોય તો વનસ્પતિ અને પ્રાણીઓનો વિકાસ થઈ શકે નહીં। કેમ? તો એનું કારણ આપણે જોઈએ કે વનસ્પતિ છે તો વનસ્પતિને ઉગવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર પડે, તો હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર વનસ્પતિને ઉગવા માટે પડે છે। જો આમાંથી કોઈ પણ એક ઘટક વનસ્પતિને ન મળે તો વનસ્પતિનો યોગ્ય અને પ્રમાણસર વિકાસ થતો નથી અને એનો વિકાસ અટકી જાય છે। આ સિવાય વનસ્પતિને ઉગવા માટે જમીનની જરૂર પડે, જો જમીન ન હોય તો વનસ્પતિ ક્યાં ઉગે? પ્રાણીઓની વાત કરીએ તો જમીન ઉપર જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને પ્રાણીઓ પણ પોતાનું જીવન ટકાવી શકે છે। આના લીધે વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે આપણે જોઈએ તો અજૈવિક ઘટકો ખૂબ જ અગત્યના છે। આ સિવાય આપણે જોઈએ કે રણ પ્રદેશમાં રહેતા જે પ્રાણીઓ કે વનસ્પતિઓ છે એ કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે અને કયા કયા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણ પ્રદેશમાં રહી શકે છે। તો ઉંદર, સાપ અને ઊંટ જેવા રણવાસી પ્રાણીઓ અનુકૂલન સાધી અને રણમાં રહી શકે છે। અનુકૂલન એટલે શું એની ચર્ચા આપણે આગળ કરી ગયા હતા કે જે તે વિસ્તાર અને પ્રદેશમાં ત્યાંના વાતાવરણ સાથે અનુકૂલિત થઈ અને આપણે ત્યાં જીવન ગાળીએ, એટલે કે ત્યાંના વાતાવરણ જોડે આપણે તાલમેલ સાધી લઈએ તો તેને કહેવાય અનુકૂલન। તો ઉંદર, સાપ અને ઊંટ જેવા જે પ્રાણીઓ છે એ રણવાસી પ્રાણીઓ રણના અનુકૂલનો સાધી અને રણ પ્રદેશમાં રહી શકે છે। ત્યારબાદ જોઈએ કે રણમાં ઉગતી જે વનસ્પતિ, જે થોર જેવી વનસ્પતિ, ફાફડા થોર જેને આપણે કહીએ છીએ, આ વનસ્પતિ ઓછા અને નાના પર્ણો ધરાવે છે। એક તો રણ પ્રદેશમાં ઉગે છે એટલે રણ પ્રદેશમાં પાણી ખૂબ ઓછું હોય એટલે એના ઉપર પર્ણ ઓછા અને નાના હોય છે, જેના લીધે બાષ્પોત્સર્જનની ક્રિયા ઓછી થાય। બાષ્પોત્સર્જન એટલે કે વનસ્પતિ પોતાનામાંથી જે બાષ્પ રૂપે પાણીને બહાર છોડે છે તેને બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે। તો આવી એક તો રણમાં પાણી ઓછું હોય અને વનસ્પતિ વધારે પ્રમાણમાં જો બાષ્પોત્સર્જનની ક્રિયા કરે તો વનસ્પતિને જમીનમાંથી ખૂબ ઊંડેથી પાણી મેળવવું પડે, એટલા માટે એની અંદર પર્ણો ઓછા અથવા તો નાના હોય છે, અથવા તો પર્ણનું કંટકની અંદર એટલે કે કાંટામાં રૂપાંતરણ થયેલું હોય છે, જેથી બાષ્પોત્સર્જનની ક્રિયાનો દર ઘટે અને પાણીનો વપરાશ પણ ઓછો થાય। આવી વનસ્પતિઓ જે છે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ એના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી ઉતરેલા હોય છે, એટલે આ વનસ્પતિઓને રણમાં પાણી ઓછું હોય એટલે જમીનમાં ખૂબ ઊંડેથી પાણી મેળવવું પડે, એટલા માટે એના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી ઉતરેલા હોય। હવે ઊંટ જે છે તો ઊંટની આપણે વાત કરીએ તો ઊંટ રણ પ્રદેશમાં રહેનારું પ્રાણી છે। તો પરીક્ષામાં જો આવું કારણ પૂછાય
કે ઊંટને રણનું વહાણ કહે છે. કારણ આપો. તો ઊંટને રણનું વહાણ શા માટે કહેવામાં આવે? તો સૌથી પહેલું તો ઊંટ જે છે એ રણ પ્રદેશમાં રહેવા માટેના અનુકૂલનો ધરાવે છે. ઊંટ રણ પ્રદેશમાં રહેવા માટેના અનુકૂલનો ધરાવે છે. હવે કયા પ્રકારના અનુકૂલનો ધરાવે? તો ઊંટના પગના તળિયે ગાદી જેવી રચના હોય છે. જેથી તે સરળતાથી ગરમ રેતી પર પણ ચાલી શકે છે. બીજું કારણ જોઈએ તો ઊંટ પાણી વગર લાંબા સમય સુધી રહી શકે છે. ઊંટ પાણી વગર લાંબા સમય સુધી રહી શકે છે. આ સિવાય આગળ આપણે જોઈએ તો ઊંટ જો એને પાણી એક તો ઓછા પ્રમાણમાં મળતું હોય એટલા માટે પાણી વગર લાંબા સમય સુધી રહી શકે, અને ઊંટ ખૂબ જ ઓછા મૂત્રનો ત્યાગ કરે છે. ઊંટ છે એ ખૂબ જ ઓછા મૂત્રનો ત્યાગ કરે, લાંબા સમય સુધી પાણી વગર રહી શકે, અને એના પગના તળિયે જે ગાદી જેવી રચના હોય જેથી તે સરળતાથી ગરમ રેતી પર ચાલી શકે છે. તો આવા વિશિષ્ટ પ્રકારના અનુકૂલનોને લીધે ઊંટ એ રણ પ્રદેશમાં રહી શકે છે. એટલા માટે ઊંટને રણનું વહાણ કહેવામાં આવે છે. બીજા એક કારણની વાત કરીએ તો થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. એનું પણ કારણ આપી શકાય કે થોર, જેને આપણે ફાફડા થોરના નામથી ઓળખીએ છીએ, તો થોર રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. તો એનું કારણ આપી શકાય કે થોર જેવી વનસ્પતિમાં પર્ણ ઓછા અને નાના પર્ણો ધરાવે છે. આ સિવાય થોરમાં પર્ણનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે, એટલા માટે બાષ્પોત્સર્જનનો દર ઘટે છે, અને થોરના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી ઉતરેલા હોય છે. તો આવા વિશિષ્ટ પ્રકારના અનુકૂલનોને કારણે થોર જે છે એ રણ પ્રદેશમાં ઉગી શકે છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર જે આપણે વાત કરી કે નિવાસસ્થાનના ઘટકોના બે પ્રકાર છે. પહેલું છે જૈવિક ઘટકો, બીજું છે અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે, જ્યારે અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો વગેરેનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકો એ વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે અગત્યના છે. ઉંદર, સાપ અને ઊંટ જેવા રણવાસી પ્રાણીઓ અનુકૂલન સાધી અને રણમાં રહી શકે છે. રણમાં ઉગતી થોર જેવી વનસ્પતિ ઓછા અને નાના પર્ણો ધરાવે છે, પર્ણનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે, અને ખૂબ ઊંડા મૂળ ધરાવે છે. વગેરે અનુકૂલનો સાધી અને એ પણ રણ પ્રદેશમાં ટકી શકે છે. ત્યારબાદ આપણે ઊંટ એ રણનું વહાણ છે એ કારણની પણ ચર્ચા કરી. તો સૌપ્રથમ તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે.